હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? આજના વ્લોગની અંદર સરસ મજાનું આવવાનું છે. આજે અમે લોકોએ બનાવેલા છે વેજીટેબલ આલુ પરોઠા. એની અંદર બધા પ્રકારના વેજીટેબલ છે એ એડ કરેલા છે. આલુ બી બાફેલું છે. એની અંદર સરસ મજાનો ટેસ્ટી મસાલો બનાવેલો છે. અને જે લોકોએ હજી પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ પહેલાં સબસ્ક્રાઈબ કરી લો, જેથી અમારા અવનવા વિડીયો તમને લોકોને જોવા મળે. અને બીજું, અને આજે કયો વાર છે? સેટરડે નાઇટ છે. એટલા માટે અમે લોકો રાત્રે બધા જ ફ્રેન્ડ્સ લોકો બધા ભેગા થવાના છે. કોટિલિયાની અંદર સોડા પીવા જવાના છે. તમે લોકોએ પણ ફ્રૂટ સોડા પીધેલી જશે. એકદમ બેસ્ટમાં બેસ્ટ ફ્રૂટ સોડા બનાવે છે. અમે વેલેન્જાથી સ્પેશિયલ સોડા પીવા માટે ત્યાં જવાના છીએ. અને ત્યાં બધા જ દોસ્તાર લોકો ભેગા થવાના છીએ. તો સરસ મજાનો મારો વ્લોગ આવવાનો છે. જે લોકો અને તમે લોકો મારા વ્લોગની અંદર આગળ બન્યા જ રહેજો. હેલો, આવજો. ચાલો હવે ગાજર, કાંદા, ટમેટા અને કોબીઝ, ત્યારબાદ ગ્રીન ચટણી બધું ખંડાઈ ગયું છે. હવે વેજીટેબલ ચીઝી આલુ પરોઠા બનાવવાના છે, એટલા માટે. અને બટેકા ફોલાઈ રહ્યા છે. હવે મેં તેલ મૂકી દીધું છે ને તેલ બી આવી ગયેલું છે, એટલે મેં રાઈ, જીરું અને લીમડો નાખી અને એનો ટેસ્ટ બેહાડી દીધો છે. વઘાર કર્યો છે, હળદર નાખી અને હવે જે મારી પાસે જે આદુ મરચાંની જે પેસ્ટ હતી તેને હવે હું આની અંદર એડ કરીશ, એટલે સરસ મજાનો વઘાર મસ્ત મજાનો બેસી જશે. હવે સરસ મજાનું સતરાઈ ગયું છે. હવે આની અંદર હું કાંદા એડ કરી રહી છું અને કાંદાને પણ હું સરસ જેવું સતરાઈ જાય એવું થવા દઈશ. પછી એની અંદર હું મીઠું ને બધું સ્વાદ અનુસાર એડ કરી દઈશ. ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું નાખી દઈએ. અને બધું જે વેજીટેબલ એડ કરી દઈશું. હવે તમે લોકો જોઈ શકો છો સરસ મજાનું બધી જ સબ્જી છે તે ચડી ગઈ છે. હવે એની અંદર આપણે થોડોક વરિયાળીનો ભૂકો, ત્યારબાદ એમાં તીખાની ભૂકી નાખી અને સરસ મજાનું મિક્સ કરી લઈએ. અને ત્યારબાદ એની અંદર થોડોક સોસ એડ કરીશું. ત્યારબાદ મેં થોડોક એની અંદર સોસ એડ કરી દીધો. ચાલો હવે આપણું ઇન્ગ્રીડિયન્ટ્સ રેડી છે. ચાલો હવે ઉપરથી થોડાક ધાણા એડ કરી દઈએ, એટલે ઓર મજા આવી જશે. મસાલો મસ્ત થઈ જશે. ચાલો તમે લોકો જોઈ શકો છો મારો મસાલો રેડી થઈ ગયો છે. એકદમ સરસ મજાનો ટેસ્ટી બન્યો છે. હાય ચાખો, હાય કટે. ચાલો હવે ઝાકી છે તે પરોઠા વણી રહી છે. જો આટલા પરોઠા ઝાકે વણીને કા ઝાખો વણીને ખા ને તે પરોઠા કોને વેડા ઝાકી ઝાકી વણીને ખા પરોઠા કા. ચાલો સૌ પ્રથમ અમે માયોનીઝ, શેઝવાન અને સોસ એનું મિક્સઅપ છે તેને લગાવી રહ્યા છીએ. પરોઠા બનાવવાની છે એની અંદર. ચાલો બધી લગાવી છે. હવે આપણે એની અંદર મસાલો એડ કરી દઈએ. કોણ આવ્યું છે? મસાલો બધો રેડી થઈ ગયો છે, લગાવાઈ ગયો છે. ત્યારબાદ જે પડ છે તેના ઉપર સેજ લગાવી દઈએ. ત્યારબાદ એને બી લગાવી દઈએ ઉપર. ચાલો આપણું પરોઠું
ત્યારબાદ હવે જે પરોઠું મેં બનાવ્યું છે તેને તવી પર મૂકી અને બંને બાજુ થોડું તેલ લગાવી દેવાનું ઉપર એની માથે, અને ત્યારબાદ એને ધીમા તાપે ચડવા દેશું એટલે સરસ મજાનું આપણું જે પરોઠું હશે તે બનીને રેડી થઈ જશે અને તેને મજા જ આવ્યા રાખશે સોસ સાથે ખાવાનું. પરોઠા બની રહ્યા છે. ચાલો અમારા પરોઠા હવે રેડી છે. ચાલો અમે લોકો અન્નુ અને એની લોકોની ગાડી પાછળ દીવોભાઈ છે. અમે બધા જ લોકો અત્યારે મોટા વરાછા ઝડપથી આપો કોટિયાની સોડા પીવા માટે જઈ રહ્યા છીએ મોટા વરાછા. એની રીલ તો જેટલી જો મારી વાત સાંભળ એની બધાની કોમેન્ટ વાંચજે. હા મેં તો કાયદેસર મેં તો અનુભવ કર્યો છે બાકી હમણાં તમે ગયા જ તાને એક દી ખાવા નહોતા ગયો. ચાલો ફાઇનલી અમે લોકો મોટા વરાછા પહોંચી ગયા છીએ. હા એ ચાકુબેનનું હાઈટ ચાલુ થઈ ગયું છે અને ત્યાંની તમને હમણાં ટ્રાફિક બતાવું કેટલી બધી ટ્રાફિક હશે. આ બધી ટ્રાફિક ચાલુ થઈ ગઈ છે ત્યારે અહીંથી કોડા પીવામાં આવા કઈ હોય જો આટલી બધી ટ્રાફિક છે અહીંયા. જા છે કોટિયાની સોડા, બધા પીવાની કોટિયાની સોડા ફ્રૂટ સોડા. ચાલો સોડા આવી ગઈ છે, સરસ મજાની ફ્રૂટ સોડા. કેટલા ટાઈમ પછી પીએ છીએ અમે લોકો સોડા. વાહ વાની ઈ નકલી તું મોરું પીયો. ચાલો બધા સોડાને માણી રહ્યા છે. એને હાથે ખાવું છે. હાય પ્રિશુ. ચાલો હવે બધા લોકો અહીંયા ગરમા બંગલોસ પાસે બેસવા આવ્યા છીએ. ઝાંખી બેન અમારા એકલા બેઠા છે, વિમાન જુએ છે બેઠા બેઠા. હેલો ગાઈઝ, આવજો, બાય બાય, ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ. અને અમારી ચેનલ સાથે બન્યા રહેજો. આવજો, બાય બાય.